હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જ હશો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જનરવા રાખીએ શુભેચ્છા આપું છું. તો જો આપણે અત્યારે અમારા સોડામાં આવી ગયા છીએ ને આપણે હવે રક્ષાબંધન આવે છે તો આપણે મસ્ત મજાના ગુલાબજાંબુ બનાવવાના છે. તો બધા ભેળસેળ આવતી હોય બહારની તો આપણે મસ્તની રેસીપી આપીએ છીએ, કેમ કે અમે ઘરે જ બનાવી છીએ. જાજો ભાઈ ગુલાબજાંબુ ખાવાના મન થાય ને એટલે ઘરે આપણે પેકેટ લઈ આવી. તો ઘણા લોકો અલગથી બનાવતા અને અમુક લોકો અલગથી બનાવતા. આપણે છે ને તો જો આવી રીતે પેકેટ લાવ્યા છે ને તો એના લોટનો જ બનાવવાનું છે એટલે બહુ મસ્ત થાય. ને ઘણા છે ને રવાના લોટના કરતા હોય તો એનો આપણે એ ટ્રાય માર્યા હતા એકવાર તો એનો બહુ સારા બને. તો આ મસ્ત છે ને એનો સ્પેશિયલ લોટ આવે છે. જો આમે લખેલું છે ગુલાબજાંબુ. હા, તો જો આવું પેકેટ લઈ લેવાનું એટલે તમારે મસ્ત જ બનશે. અને હું બનાવું ને એવી રીતે બનાવજો એટલે મસ્ત બનશે. અમુક લોકો હારા ન બને તો કે આવું નથી બનાવવા એમ. તો આપણે છે ને જાજો તો ઘરે જ બનાવી. તો હવે ફટાફટ છે ને આપણે તૈયાર કરી નાખ્યું છે બધું. તો છે ને આ લોટ છે કે એ આપણે કાપીને તમને બતાવી દઉં કે કેવી રીતે આપણે બનાવવાનું છે. આવી રીતે લોટ જ આવે. તો જો આવી રીતે લોટ જ આવે. હા, તો હવે આમાં છે ને આપણે દૂધ નાખવું તો દૂધે ન ખાય અને પાણી નાખવું તો પાણી ન ખાય. તો આવી રીતે આપણે લોટ બનાવી લેવાનો છે. ગોળ ગોળ ગુલાબજાંબુ બને ને એવી રીતે. તો જો આવું કકરા જેવો આવે. આપણે ખબર નહીં કે એવું મિક્સ આવતું હોય એમાં, એ ખબર ન હોય. 1 ચમચી એટલું ઘી નાખવાનું છે, ખાલી 1 ચમચી એટલું જ ઘી, કેમ કે શીકણો ન થાય એમને. હવે આપણે છે ને પાણીથી બાંધી, દૂધથી નથી બનાવતા તો પાણીથી બાંધવાનો છે. તો જો આવી રીતે હલાવતું જવાનું અને બાંધતો જવાનો લોટ. તો જરૂર પડે ને એટલું પાણી રેડવાનું, કેમ કે લોટ આપણે બીજો રાખ્યો નથી એટલે ધ્યાન રાખીને બાંધવો પડશે. કે ઢીલું થઈ ગયું હોય તો બીજો લોટ નથી રાખ્યો, આપણે આખું પેકેટ ઠલવી નાખ્યું. તો એટલા માટે છે ને જોવે ને એટલું પાણી રેડવાનું છે. આપણે છે ને પહેલી વાર તો નથી બનાવતા, આ ઘણી વાર અમે અહીંયા જ ઘરે જ બનાવી. બહારથી જાજો ભાઈ કોઈ જ અમે લાવી નહીં. તો જો આવી રીતનું બની ગયું છે. જોઈ જવો મસ્ત મજાનો લોટ. તો આના ગુલાબજાંબુ છે ને લાટ બદના થાય. મસ્ત મજાનો લોટ તૈયાર કરી નાખ્યો છે. તો જો આવી રીતનો છે, કઠણીની અને ઢીલો પણ નહીં. તો જો આવી રીતના બનાવી નાખ્યો. અને હવે આપણે છે ને થોડુંક એવું ઘી નાખીને અને હાથે આમ લગાડવાનું એટલે સોટે નહીં, મતલબમાં બીજું કાંઈ હોય નહીં. હવે બનાવવા મળવાનું છે ગુલાબજાંબુ. સારું હાલો. તો નીતિશ જો આપણે ગુલાબજાંબુની રેસીપી બનાવે છે. તો રસોડામાં છે ને લાઈટ વહી ગઈ હતી આપણે, તો એ બહાર આવતી કેમ કે અંધારું પડે ને, તો પંખો તો હોય નહીં કાંઈ. હા, કેમ લાગે? સાચી વાત છે. તો જો ભાઈ ગુલાબજાંબુના છે ને આવી રીતે ગોળ બનાવવાના હોય. આવી રીતે જો ગોટા કે શું કહે ને, ગોટા આપણે ભજીયા ગોટા ખાઈ ને એને જેવા ગોટા બનાવીને કહે છે નાના નાના. આવી રીતે જો ગોટા બનાવવાની કેમ વળે? આવી રીતે હજી તો માપ કરું છું. આ માપ કરીને પછી બનાવવાના. તોય તો આપણે છે ને અમુક નાના અમુક મોટા તો એવા થઈ જાય. માપ બનાવીને તોય મને તો જો આવા કાસા બનાવ્યા છે મોટા પાણી અમે. પણ તમને ગોટા એ તમને ખબર જ છે, બધા કરતા અમે નટરાજ જ ખાતા હોય. સાચી વાત. કેમ કે જે એની વસ્તુ ભાવતી હોય ને એ અમારે ઘરમાં પડી જ હોય. કેમ કે જાય ને એટલે એમ ભાવતું હોય એ વસ્તુ લેતા હોય. એમ કે હવે ઓલું બને નહીં, હવે ઓલું બને નહીં કે ખાવાનો તો ભાઈ શોખ રાખવો જ પડે ને. તો મિત્રો બધા ખાવાનો શોખ તો બધાને હશે જ, કેમ કે આપણને સારું ખાવાનો બહુ શોખ. અને ઘરે બને એ વસ્તુ બહુ મજા આવે. કે ના માર્કેટમાં મળતી ને બહાર બજારમાં એ વસ્તુ એટલી બધી સારી ન હોય, ટેસ્ટ ન હોય ને એમાં શું નાખતા આપણને ખબર ન હોય. આ ગુલાબજાંબુ આપણે ઘરે બનતા હોય એટલે શું નાખીએ તો આપણને ખબર જ હોય. છોકરા ખાય ના તો એને નડે નહીં. હજી બનશે ને ત્યારે બહુ મજા આવશે. અત્યારે મોરસની સાહણી ઓછી કરજો, અત્યારે ભાવ બહુ હોય. મોરસ ખાંડની સાહણી ઓછી બનાવી. દર વખતે ફગાવી પડે, ખબર? દર વખતે ફગાવી પડે, પડી રહે, ખબર તમને? પાણી ન મજા આવે. ભાવ તો સડી જાય તો શું કરવું? જરૂરી વસ્તુ અમુક બિચારાને સાનું બંધાણ હશે એનું શું થાય વિચાર કરો. સાચી વાત છે. હવે રોજ આખા દી 10 વાર ચા પીતા છે ને એ વાર પીએ પણ પી હે. સાચી વાત ને? સાચી વાત છે. તો થોડાક ગુલાબજાંબુ બનાવવા લાગો તો હું સાણી મૂકી દઉં. સારું હાલ એમ કરી દીધું. બપોરનો ટાઈમ થયો ને જમવાનો ટાઈમ થઈ ગયો. ભૂખ લાગી છે ને. સાચી વાત છે ને ગુલાબજાંબુ બની નાખ્યા છે ને હવે બનાવવાનું છે આપણે સાહણી. તો હજી તળવાની વાર છે ગુલાબજાંબુ, તો એ પહેલા આપણે સાહણી બનાવી નાખીએ કેમ કે ફટાફટ ઠરી જાય. તો જો આપણે મોરસ લઈ લીધી છે ને હવે નાખી દેવાનું છે પાણી અંદર. તો જો આપણે મોરસમાં નાખી દીધું છે પાણી. તો પાણી છે ને મોરસ નાખ્યું હોય ને એનાથી ડબલ પાણી નાખી દેવાનું. તો હવે બનાવી નાખવાનું છે સાહણી. તો સાહણી કંઈ ખાસ બનાવવાની ન હોય, એકતાર જેવી બનાવવાની હોય. તો હવે સલું કરી નાખીએ આપણે ગેસ. તો હવે સાહણી થાય એટલી વારમાં આપણે ગુલાબજાંબુ
તળવાની તૈયારી કરી નાખીએ. તો જો આપણે ગોટા પણ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. તો કેટલા બધા છે જો ગુલાબજાંબુ તો કેટલાય થવાના ઘણા ગોટા થઈ જાય હા તો જો આપણે તળવા માટે તેલ પણ મૂકી દીધું છે અને આપણી સાહણી જો તૈયાર થઈ ગઈ છે. આપણી સાહણી પણ તૈયાર થઈ ગઈ છે. તો જો હવે ઉકળી ગઈ છે. હવે આને કરી દેવાનું છે બંધ ને ગુલાબજાંબુ ગોટા તળી નાખીએ આપણે હવે. તો આપણે તૈયાર થઈ ગઈ છે. તો હવે આને બંધ કરી દઈએ અને ઠરી જાય. આપણે તેલ મૂકી દીધું તો ફૂલ તેલ આવી ગયું ને તો આપણે તળવા મીડાય એક ખાંડ પર તળી નાખ્યો છે જોઈ જુઓ. મસ્ત મજાના જો ગુલાબજાંબુ તળાઈ ગયા છે. ને હવે આપણે બીજો ઘાણ શરૂ કરીએ છીએ. તો આપણે આવી રીતે છે ને નાખી દેવાના. થોડોક ધીમો ગેસ રાખવાનો તો ફટાફટ છે ને બળી ન જાય અને શેકાઈ જાય. હા તો જો આવી રીતના આપણે તળવાના હોય તો હોય નાના અને જો કેટલા મોટા મોટા થઈ જાય. જો તેલમાં ફૂલી જાય. આપણે છે ને એટલા તળાય ને તો આપણે છે ને આ ઠરી ગયા હોય ને તો આપણે છે ને નાખી દેવાના છે સાહણીમાં. નહીંતર પછી હાવ ઠરી જાય કે તો પછી સાહણી છે ને પકડે નહીં. તો આપણે હજી જેવી તેવી ગરમ છે તો આપણે આવી રીતે નાખી દઈએ. તો જો આપણે થોડા થોડા નાખતા જવું અને સાહણી પણ પીતી જાય એવી રીતે હોય કરવાનું. તો ગુલાબજાંબુ બધા તળાઈ ગયા છે. સાહણી તપેલી હતી કે નહીં એમાં બધાય નાખી દીધા હા હવે બધા કે નાખતા નથી? બસ જો એટલા છે છેલ્લા. તો આપણે જો સાહણી પૂરી થવા આવી ગઈ છે. હવે આ છેલ્લા છે. સાહણી મને એમ લાગે ઘટશે. પછી એની નીચે પડી રહે ને સાહણી આ મોરસને અભાવને કારણે ઘટશે. વર્ષના ભાવ વધી જાય એટલે થોડીક સાહણી ઓછી રહે કે ઓછી રાખી હતી. સારું હાલો તો જો મસ્ત મજાના આપણે ગુલાબજાંબુ બનાવી નાખ્યા છે. ગરમ છે રિયાન? તો જો મારે રિયાન ને તી ખાવા થાય છે ને તમે બધા જોવો ને ત્યાં જ તમને ખાવાથી આમ જો એટલા પોસા બેન આમ જોઈ જવો તમે કે આમ જો ડબ્બો ને તો કુણા માંગણ જેવા. તો હજી તો થોડાક સોફ્ટ થઈ એટલે એનાથી મસ્ત બનશે. આમ જોવો તમે એકવાર ગુલાબજાંબુ જોવો મસ્ત મજાના. મોઢામાં પાણી આવવા મળ્યું મોઢામાં પાણી આવી ગયું છે આપણને. તો જો બધી વસ્તુ બની ગઈ છે કેમ કે અમારે બપોરનું જમવાનું બાકી છે. નીતુ એ છે ને બપોર પહેલા ગુલાબજાંબુ બનાવી નાખ્યા. તો જો બધા પહેલા છે ને આમાં રિયાનભાઈ ચેક કરવા માંડ્યા છે. તો રિયાનભાઈ જો મસ્ત મજાનું ગુલાબજાંબુ ખાય છે. રિયાન કેવા લાગે? રિયાન કેવું લાગ્યું? કેવું લાગ્યું? હે મજા આવી? રિયાન મજા આવી? મજા આવી બેટા? મજા આવી? જો સમજો ખાવામાં જ છે. રિયાન તો આપણે ગુલાબજાંબુ બની ગયા છે અને આપણે લઈ લીધા છે ટેસ્ટ કરવા માટે. તો કેવા બન્યા છે એ આપણે પેલા શાખવાના છે. તો જો કેટલા મસ્ત બની ગયા છે. હવે આપણે ખાઈએ છીએ. તો ઘણાને છે ને આમ પોસા ન બનતા હોય તો આપણે જો મસ્ત બન્યા છે. બહુ મસ્ત બન્યા છે ગુલાબજાંબુ. કેમ કે આપણી મહેનત છે ને રંગ લાવી છે. હું દર ખેલા બનાવતી જ હોય છું. તો ગુલાબજાંબુ બનાવો એટલે હારા જ બને. મજા આવે ને? મને મોઢામાં પાણી આવે. જો આપણે પાણી મોઢામાં આવી ગયું રિયાનભાઈ ઉપાડવા મળ્યા. તો આપણે ગુલાબજાંબુ ખાવા મળીએ ને આપણે પૂરા કરી પૂરા તો નહીં થાય કેમ કે અમારે કેવલ મિતાલી હેઠું રાખવાનું. સાણી ઘટી આપણે એટલા થઈ ગયા. ફૂલીને કેટલા બધા થઈ ગયા કે તપેલી ભરાઈ ગઈ ને? હા આપણે છે ને બનાવતા ને તાર નટાસ કહે કે હા એટલા કેવા છે ઈ. તો પણ અત્યારે જોવો આપણે કિલો પણ 2 કિલા છે કેમ લાગે? 1.5 કિલો જેવા 2 કિલો 1.5 કિલો જેવા એટલા બની ગયા છે. તો હાલો બધા ખાવા. અને કોને કોને ફેવરેટ છે અને કોને કોને બનાવતા આવડે અને કોણ મારા ગુલાબજાંબુ જોઈને બનાવવાનું મન થઈ જાય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો રોટલા આવી ગયા છે, ભૂંગળા આવી ગયા, શાક લેવા જા કે સારો હાલો. તો ગુલાબજાંબુની રેસીપી બનાવી નીતું એ કેવી લાગી ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બ્લોગ થઈ જાય બહુ મોટો આ સાથે બ્લોગ આપણે પૂરો કરીશ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જવા મળીશું બીજાને ઓલગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.